કેમ છો બધા મજામાં? ચાલો આપણે લાસ્ટ 2 લેક્ચરમાં જો કે ફર્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહની ચર્ચા કરી, સેકન્ડ લેક્ચરમાં અવરોધ અને વિદ્યુત પ્રવાહ ઘનતા થોડું ઘણું જોયું અને એના રિલેટેડ MCQ જોયા હતા. આજનો લેક્ચર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ શું છે એ આપણે જોવાનું છે. ચલો, સામાન્ય રીતે કોઈ સુવાહક હોય, જો આજે આપણે સુવાહકના અંદરની ચર્ચા કરવાના છીએ. ક્યારની વાત કરું છું? સામાન્ય પરિસ્થિતિમાં. ક્યારે? સામાન્ય પરિસ્થિતિમાં. સામાન્ય પરિસ્થિતિમાં સામાન્ય પરિસ્થિતિ હશે ત્યારે જુઓ તો સુવાહકની અંદર રહેલો ઇલેક્ટ્રિક શું કરતો હશે? આજુબાજુમાં જે ન્યુક્લિયસ રહેલા હશે એની સાથે અથડામણ કરતો હશે. ધારો કે એક ઇલેક્ટ્રોન છે એ અથડામણ કરતો હશે. એ અથડામણ પછી એની ધારો કે ઝડપ આ દિશામાં છે u1. બીજો એક ઇલેક્ટ્રોન હશે, બીજો ઇલેક્ટ્રોન હશે, એની ઝડપ અથડામણ બાદ u2 આ દિશામાં હશે. એક ત્રીજો ઇલેક્ટ્રોન હશે, એની ઝડપ અથડામણ બાદ ધારો કે આ દિશામાં છે. એ રીતના કોઈ સુવાહક હોય, એ સુવાહકમાં બધા જ ઇલેક્ટ્રોન સામાન્ય પરિસ્થિતિમાં કેવી ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ધારો કે આ n મો ઇલેક્ટ્રોન છે ને, આને un કહું તો બધાની ગતિ કેવી હોય? અસ્તવ્યસ્ત ગતિ હશે. ચાલો તો લખી નાખીએ. સામાન્ય પરિસ્થિતિમાં સુવાહકમાં રહેલ ઇલેક્ટ્રોન ભારે અને જડિત આયનો, ભારે એટલે ન્યુક્લિયસ, જડિત આયનો એટલે એકબીજા સાથે જોડાયેલા હોય, એ જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. ચલો, અથડામણ બાદ શું થશે? અથડામણ બાદ તેઓ ઝડપથી બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. કેવી ગતિ કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ચાલો, આપણે હવે આ બધા જ ઇલેક્ટ્રોનને ધારો કે ધ્યાનમાં લ્યો તો આ અસ્તવ્યસ્ત ગતિના કારણે હું એમ કહું કે તમારે આનો શું શોધવો છે? સરેરાશ વેગ શોધો. તો આ બધા ઇલેક્ટ્રોન જે સુવાહક છે એ સુવાહકના અંદરનો સરેરાશ વેગ શોધો. તો શું કહું હું? સરેરાશ વેગ. ક્યારે? શરૂઆતમાં સરેરાશ વેગ એનો કેટલો થશે? જોવો જોઈએ. તો હું એને કહું યુ એવરેજ કહું. શું કહી દઉં? યુ એવરેજ. આ યુ છે ને બધા, તો જુઓ તો આવી રીતના લખી શકાય u1 પ્લસ u2 પ્લસ અપ ટુ un છેદમાં જેટલી અથડામણ થઈ હોય એ n. તો એ જવાબ આપણને કેટલો મળશે? 0. કેમ? કોઈ ઇલેક્ટ્રોન અથડામણ બાદ આ દિશામાં ઉપર જતો હશે અમુક ઝડપથી, તો એ એક બીજો કોઈ ઇલેક્ટ્રોન એવો હશે કે આ 5 મીટર ઉપર જાય છે, તો નીચે આ 5 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે આવતો હોય. તો જુઓ તો બંનેની પરિણામી શું થઈ ગઈ? 0. આને શું કહેવાય? સરેરાશ ઉષ્મીય ઝડપ કહેવાય. શું કહેવાય? સરેરાશ ઉષ્મીય ઝડપ કહેવાય. શું કહેવાય? ચાલો, સરેરાશ ઉષ્મીય ઝડપ શું છે? 0. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે. કોઈ એક ઇલેક્ટ્રોન છે આ રીતના અથડામણ અનુભવતો આ રીતે અથડામણ અનુભવતો ધારો કે અહીંયા A થી B સુધી પહોંચે છે. A થી B સુધી પહોંચી જાય છે. અથડામણ અનુભવીને શું કરે છે? A થી B સુધી પહોંચી જાય છે. આ રેડ કલર શું દર્શાવે છે? સામાન્ય પરિસ્થિતિમાં. શું દર્શાવે છે? સામાન્ય પરિસ્થિતિમાં. ચાલો, તો આપણે લખી નાખીએ આ પોઈન્ટ. અસ્તવ્યસ્ત ગતિના કારણે ગતિના કારણે
અસ્તવ્યસ્ત ગતિના કારણે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું થશે? શૂન્ય થશે. સરેરાશ વેગ શું થશે? એની પાસે કંઈ વેગ હશે નહીં. કેવો હશે વેગ? શૂન્ય. ચાલો હવે શું કરીએ? કોઈ એક સુવાહક હોય, સુવાહકને હું વિદ્યુત ક્ષેત્ર સાથે કનેક્ટ કરું તો, બહારથી બેટરી સાથે કનેક્ટ કરું તો અંદર શું થશે? તો શું થશે? વિચારો તો. ચાલો, જ્યારે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે જો તો આપણે જોયું તો વિદ્યુત ક્ષેત્રની હાજરમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે, ત્યારે ઇલેક્ટ્રોન શું થશે? પ્રવેગિત થશે. આપણે આ શોધેલું હતું. કેવી રીતના શોધ્યું હતું? યાદ છે કે નથી? ચાલો, ધારો કે ધીસ ઇઝ સુવાહક, ધીસ ઇઝ બેટરી, વિદ્યુત ક્ષેત્રની દિશા E અને એક ઇલેક્ટ્રોન છે એની દિશા આ રીતના છે. ચાલો, ઇલેક્ટ્રોનની દિશા આ રીતે છે. તો જુઓ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મારે શોધવો હોય, હું કેવી રીતના શોધી શકું? આપણે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શોધ્યું હતું. તો આ રીતના હું લખી શકું. જુઓ તો ઇલેક્ટ્રોનના પ્રવેગ માટે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ F બરાબર ma. ચાલો, A ઇઝ ઇક્વલ ટુ F/m. F શું લખી શકાય? જુઓ તો -E/m લખું. F એટલે શું થાય? QE. આના ઉપર ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E/E/m. ચાલો, કાંઈ લખવાની જરૂર છે? જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ, E છે એ વિદ્યુતભાર. ક્લિયર? E છે એ શું છે? વિદ્યુતભાર. કોનો? ઇલેક્ટ્રોનનો. આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરો છો ને, તો એ કેટલો પ્રવેગ મેળવશે? આના જેટલો પ્રવેગિત થશે. ચાલો, આનો પ્રવેગ મેળવવો. હવે પાછળ ધારો કે આ જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો તો આ ઇલેક્ટ્રોન જે ગતિ કરતો હતો એ ગતિ શું કરશે? હવે જુઓ તો એ શું થશે? કેવી રીતના કરશે? જુઓ જે વિચારો તો એ ઇલેક્ટ્રોન ઉષ્મીય ઝડપના કારણે ધારો કે T1 સમયમાં V1 ઝડપથી, V1 એટલે અંતિમ, ક્યારે? વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ બાદની ઝડપથી આ રીતના અંતર કાપે છે V1 પાસે. પછી એ જ ઇલેક્ટ્રોન આ દિશામાં T2 સમય બાદ V2 ઝડપથી અંતર કાપે છે. આ ચાલો, આ એક આપણે આવું શબ્દ ભરી ગયા હતા 11 સ્ટાન્ડર્ડમાં, L બાર. યાદ છે? L બારને આપણે શું કહેતા? સરેરાશ મુક્ત પથ કહેતા. શું કહેતા આપણે? સરેરાશ મુક્ત પથ કહેતા. તો જુઓ તો મારે આ V1 અને V2 શોધવા હોય, શું કરવા હોય? V1 અને V2 શોધવા હોય તો કેવી રીતના મળશે? તો લખી નાખીએ પહેલાં આપણે આ શું કર્યું છે. ચાલો, ધારો કે T સમયમાં ઇલેક્ટ્રોન અથડામણ ક્યારેક થયેલ હશે. અહીંયા અથડામણ પહેલાં પછી અહીંયા આવશે ને, અથડામણ થઈને આ દિશામાં આવ્યું, એની અથડામણ થઈને આ દિશામાં અથડામણ પહેલાં થયેલ હશે. આ અથડામણ બાદ એટલે કે T2 જેટલો સમય કહી દે, T2 જેટલા સમય બાદ તરત જ વેગ V2 છે. આ રીતના લખી શકાય. શું છે? V2. તો આ V1 V2 ની મારે બધા આપવા છે, તો હું કેવી રીતના આપી શકું? જુઓ તો આ V1 શોધવો છે, આ V2 શોધવો છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ આવી રીતના લખી શકાય, U1 પ્લસ AT. T એટલે આગળની અથડામણનો સમય, તો V2 એટલે શું આપી શકાય? જુઓ તો U2 પ્લસ AT2. એ જ રીતના VN આપવો હોય તો શું થાય? UN પ્લસ ATN. આ ક્લિયર? આટલું શું કર્યું?
આપણે ક્યાં ધારો કે કોઈ એક બોલને અહીંયા ઉપર યુ જેટલી એની પ્રારંભિક ઝડપ હતી અને મુક્ત પતન કરાવો તો અહીંયા વી કેટલી ઝડપ થાય તો વી બરાબર યુ પ્લસ એટી સુરેખ પથમાં સમીકરણમાં તમે આ ભણી ગયા છો સુરેખ પથના સમીકરણમાં ભણી ગયા છો ને આ વસ્તુ શું કરી ગયા છો ત્યાં તમે સ્ટડી કરી ગયા છો ચાલો ત્યારબાદ જુઓ તો આપણે એક વસ્તુ જોવાની છે રિલેક્સેશન સમય શું જોવાનો છે રિલેક્સેશન સમય રિલેક્સેશન સમય લેક્ચર ચાલતો હોય ને તમને રિલેક્સેશનનો સમય આપે તો બ્રેક આપે તો મજા આવી જાય ને તો એના જેવી વસ્તુ છે ચાલો સુવાહકમાં કોઈ એક ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે ચાલો આ એક ઇલેક્ટ્રોન છે એની આ બે ક્રમિક અથડામણ છે આ એક આ બે ત્રીજી ચોથી એ બધી ક્રમિક અથડામણ વચ્ચેનો જે સરેરાશ સમયગાળાને શું કહેવાય રિલેક્સેશન સમય કહેવાય સુવાહકમાં કોઈ એક ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે જુઓ તો અહીંયા એક ઇલેક્ટ્રોન હતો એને અહીંયા સુધી આવીને અથડાવવા માટે કેટલો સમય લાગ્યો T1 એ જ ઇલેક્ટ્રોનને અહીંયા અથડાવવા માટે કેટલો સમય લાગ્યો T2 પાછો એ આગળ જશે તો કેટલો સમય લાગશે T3 તો એ જેટલો સમય લાગે એ સમયનો તમારે શું લઈ લેવાનો સરેરાશ લઈ લેવાનો એ સરેરાશને આપણે શું કહેશું રિલેક્સેશન સમય ટો કહેવાય શું કહેવાય રિલેક્સેશન સમય ટો ચાલો તો આવું લખી શકું T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ અપ ટુ Tn ડિવાઈડ બાય n જેટલી અથડામણ થતી હોય એ n એટલે શું છે અથડામણ થતી હોય એ ક્લિયર આ વાત ચાલો ક્લિયર આ વાત તો ત્યારબાદ નેક્સ્ટ આપણે આવું છે ડ્રિફ્ટ વેગ ચાલો આપણે અહીંયા કીધું સરેરાશ મુક્ત પથ જો તો સરેરાશ મુક્ત પથ કેના ઉપર આધારિત છે એક આવી સૂત્ર આપણે ભણી ગયા આ સૂત્ર એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો VRMS √3 kBT બાય m kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક m એટલે દળ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ T એટલે તાપમાન તો એની સરેરાશ ઉષ્મીય ઝડપ કેવી રીતના હોય આ રીતના VRMS આપણે શોધતા હતા વાયુના ગતિવાદમાં યાદ છે ને કે નથી યાદ છે તો એ જે આપણે આ ટો શોધ્યો એ ટોને ઘણી વખત તમને આના ફોર્મમાં પૂછ્યો કે રીતના આના ફોર્મમાં પૂછે સમયને તો એ સમયના સ્વરૂપમાં લખવું હોય તો હું કેવી રીતના લખી શકું જુઓ તો ચાલો ટો ઇઝ ઇક્વલ ટુ હું લખું છું સરેરાશ મુક્ત પથ આપણે કીધું ને સરેરાશ મુક્ત પથ એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન અથડામણ બાદ કેટલું અંતર કાપ્યું એને શું કહેવાય સરેરાશ મુક્ત પથ કહેતા ડિવાઈડ બાય જોજો સમય શોધવો છે સમય એટલે આપણે શું થાય વેગ એટલે શું થાય જુઓ તો અંતરના છેદમાં સમય તો સમય શોધવો હોય તો ઉપર જાય તો અંતરના છેદમાં વેગ તો આ સરેરાશ મુક્ત પથ એટલે શું છે કાપેલ અંતર અને વેગ એટલે કઈ ઝડપ આ VRMS ઝડપ કઈ ઝડપ VRMS ક્લિયર VRMS એટલે કેટલી મૂકશો તમે VRMS ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું આપણે √3 kBT બાય m જોજો સ્ટાન્ડર્ડ 11thનું અત્યારે મર્જિંગ ચાલે છે સ્ટાન્ડર્ડ 11thમાં તમે આ સૂત્ર ભણી ગયા છો ચાલો આ સરેરાશ મુક્ત પથ અને આ રિલેક્સેશન સમયની તમને ક્લિયર થઈ ગયું ત્યારબાદ ડ્રિફ્ટ વેગ જોજો આખો ક્વેશ્ચન જ છે તમારે આ જ રીતના લખવાનો છે ડ્રિફ્ટ વેગ એટલે શું જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના સરેરાશ વેગને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનના સરેરાશ વેગને શું કહેવાય છે ડ્રિફ્ટ વેગ VD કહે છે શું કહે છે VD ચાલો VD ઇઝ ઇક્વલ ટુ મારે શોધવું હોય તો જો તો આ દેખાડે છે ને V1 V2 Vn
બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એની ઝડપ કેટલી છે? V3 પ્લસ અપ ટુ Vn ડિવાઈડ બાય n અથડામણ ડિવાઈડ બાય n અથડામણ છે ને આપણા માટે. કેટલી અથડામણ લીધી છે? n અથડામણ. ક્લિયર? ચાલો V1 એટલે શું લખી શકું? જુઓ તો U1 પ્લસ AT1. V2 એટલે હું શું લખી શકું? U2 પ્લસ AT2 લખી શકું. અપ ટુ U3 પ્લસ UN પ્લસ ATN ડિવાઈડ બાય n લખી શકું. હા કે ના? લખી શકાય ને? ચાલો જુઓ તો હું આવી રીતના લખી શકું U1 પ્લસ U2 પ્લસ અપ ટુ UN. એ બધાને ભેગા લખવું અને એને છેદમાં n આપી દઉં પ્લસ એક T1 એને કોમન લઈ લઉં. એને શું લઈ લઉં? કોમન. પ્લસ T2 પ્લસ અપ ટુ TN ડિવાઈડ બાય n. શું કહ્યું? આ U1 U2 વાળા પ્લસ છે એટલે બધાને ભેગા લઈ લીધા, છેદ એને આપી દીધો. પછી જે આ AT1 AT2 અને ATN વાળા છે એમાંથી બધામાંથી એ કોમન નીકળી જશે. તો આ એ કોમન તો કાઉન્સમાં આટલું જ વધશે. જુઓ તો આપણે શોધ્યું કેટલું છે? એની સરેરાશ ઉષ્મીય ઝડપ શરૂઆતમાં કેટલી હોય? 0. તો 0 પ્લસ એની કિંમત આપણે શોધી. એની કિંમત શોધી કેટલી છે આપણી પાસે? માઇનસ E બાય m. અને આને શું કહેવાય? જુઓ તો આખો કાઉન્સ છે એને ટો કહેવાય. શું કહેવાય? રિલેક્સેશન સમય ટો. તો જુઓ જે VDનું આપણને સૂત્ર મળ્યું માઇનસ E બાય m ઇન્ટુ ટો. તો આપણા માટે થઈ ગયું આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? ડ્રિફ્ટ વેગનું સૂત્ર. ચાલો આમાં ઈની જગ્યાએ તમને ઘણી વખત વીના સ્વરૂપમાં આપ્યું હોય તો E ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? V બાય n. જુઓ તો આના મતલબ શું થયું? ઇલેક્ટ્રોન જે અહીંયા B સુધી જતો હતો એના કરતાં થોડોક આગળ વહી જશે. આટલો વેગ વધારે છે ને. શરૂઆતમાં વેગ કેટલો હતો? 0. તો જુઓ તો અહીંયાથી સ્ટાર્ટ કરે, અહીંયાથી સ્ટાર્ટ કરતો જશે તો આ રીતના ગતિ કરશે. જોજો આ બ્લેક કલરની લાઈન શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો વેગ બતાવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનનો વેગ. તો અહીંયા B ડેશ પાસે પહોંચી જશે. ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે અપ્લાય કરશો તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. હા કે ના? ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરશે? એ ગતિ કરે. રેડી? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો આપણા માટે થઈ ગયું ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને એની ચર્ચા. ચાલો હજી અહીંયા ટોપિક આપણે પૂરું કરેલો નથી. આપણે હજી એના બે રિલેશન શોધવાનો છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો આપણે શું કરવાનો છે? સંબંધ મેળવવાનો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણા માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો શું કરવાનો છે? સંબંધ મેળવવાનો છે. આપણે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જોયો. VD ઇઝ ઇક્વલ ટુ માઇનસ E કેપિટલ E બાય m ઇન્ટુ ટો એટલો થાય છે ને. એ વસ્તુ આપણે જોઈ. ચાલો ફરીથી ધારો કે એક સુવાહક છે. એક શું છે? સુવાહક છે. સુવાહકમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો? I જેટલો. કેપિટલ કયો સ્મોલ કયો કાંઈ મને પ્રોબ્લેમ નથી. ચાલો કેપિટલ I કહી દો. કેપિટલ I જેટલો પ્રવાહ પસાર થાય છે. એનું આડછેદનું ક્ષેત્રફળ, એના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર આપણે આગળની થિયરીમાં લીધું તો એ જ દિશામાં લઈએ. આ રીતના આપણને આપેલું છે. તો ચાલો શું કહી દઉં? લખી નાખશું આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. જુઓ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો થોડીક આ થિયરી લેન્ધી છે પણ IMP છે ને આના સૂત્રો બધા IMP છે. આપણે આના ઉપરથી જ એના MCQ ને બધું સોલ્વ કરવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્ષેત્રફળ A નો સદિશ, ચાલો કેની વાત કરું છું? જ્યાં ધારો કે એક ભાગ અહીંયા કન્સિડર કરું તો આ ભાગ. ચાલો આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થાય? આ ક્ષેત્રફળ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થાય. તો જુઓ તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર E બે કેવા છે? બંને સમાંતર છે. એક જ દિશામાંનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં લખી શકાય ને. એનો ક્ષેત્રફળ સદિશ
એ આ દિશામાં લખી શકાય. તો ઈ અને એ બે કેવા છે? એક જ દિશામાં છે. આપણે ક્ષેત્રફળ એક સદિશ રાશિ છે, આપણે ચેપ્ટર નંબર 2માં વ્યવસ્થિત જોયેલું છે. તો એ આવડી જશે તમને. તો જુઓ તો આપણને ખબર વિદ્યુત ક્ષેત્રના કારણે શું થાય છે? ડ્રિફ્ટ વેગ મળે છે. વિદ્યુત ક્ષેત્રના કારણે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય છે. ધારો કે આ આડછેદમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન એની પાસે શું હશે? ડ્રિફ્ટ વેગ વીડી જેટલો ડ્રિફ્ટ વેગ હશે. તો હું એમ કહું ટી સમય પછી આ બધા ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપશે? શું કહું? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કેટલું અંતર કાપશે? તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોને કાપેલ અંતર શું થશે? જુઓ તો આપણે શું કહેતા? વીડી જેટલો ડ્રિફ્ટ વેગ છે. તો એ અંતર શું થાય? જોજો, વેગ એટલે શું છે? અંતરના છેદમાં સમય આપણી પાસે અત્યારે કેટલો છે? ડેલ્ટા ટી. વેગ કેટલો છે? વીડી. તો અંતર શું થાય? બેનો ગુણાકાર. તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. જુઓ તો આ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી આટલું અંતર કાપ્યું. ધારો કે આ અંતર કેટલું છે? ધાર્યું નથી હો, શોધ્યું છે. કેટલું મળ્યું આપણને? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું મળે છે. કેટલું મળે છે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું આ અંતર આપણને મળ્યું. વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું આપણને શું મળ્યું? સ્થાનાંતર મળ્યું. ચાલો, આપણા માટે શું થયું? અંતર એટલે અથવા સ્થાનાંતર. આ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી જેટલા સમયમાં ક્યાં આવી જશે? બધા અહીંયા આવી જશે. આ ક્ષેત્રફળમાં આવી જશે. શું આવી જશે? અહીંયા ક્ષેત્રફળમાં આવી જશે. જુઓ તો આખો આ એક સ્મોલ નળાકાર વિચારો તો આટલો ભાગ. આમ નળાકાર પાઇપ હોય, પાઇપને વચ્ચેથી બે ભાગ કાપી લ્યો તો શું બને? નળાકાર બનશે. ચાલો જુઓ તો આપણે એક વસ્તુ પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એન એટલે શું કહેતા? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ન ભણ્યા હોય તો યાદ રાખી લેજો. એન એટલે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. એન એટલે શું થાય? એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો એને લખવું હોય તો શું લખી શકાય? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એના છેદમાં કદ. આવું સૂત્ર થાય. એન એટલે શું થાય? એકમ કદમાં. ધારો કે હું તમને એમ કહું કે એક 5 મીટર ક્યુબ કદ છે, એની અંદર 20 ઇલેક્ટ્રોન છે, અને એક બીજું 10 મીટર ક્યુબ કદ છે, એની અંદર 100 ઇલેક્ટ્રોન છે. તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો શું કરશો? 20ના છેદમાં 5, 100ના છેદમાં 10. તો અહીંયા કેટલા મળશે? મુક્ત ઇલેક્ટ્રોન 10. અહીંયા કેટલા મળશે? 4. તો તમે આ રીતના મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લેશો ને. જોજો, એક્ઝામમાં આવું કાંઈ લખવાનું નથી, પણ આ સમજવા માટે આપણે લખ્યું છે. તો જુઓ તો મારે કદ શોધવું છે. કેટલું કદ હશે? જુઓ તો આ નળાકારના કદ જેટલું હશે. આ નળાકારના કદ જેટલું હશે. તો એ નળાકારનું આ મારે જે રેડ કલરનો નળાકાર છે એનું કદ જોતું હોય તો શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા આ સ્થાનાંતર અંતર હશે. સ્થાનાંતર. ચાલો, ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું. એનું સ્થાનાંતર કેટલું છે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. ક્લિયર? ચાલો, આ ક્લિયર થઈ ગયું. હવે આપણને ખબર, જો 1 મીટર ક્યુબ કદ હોય તો એમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n. 1 મીટર ક્યુબની અંદર 1 મીટર ક્યુબ. ચાલો, 1 મીટર ક્યુબ કદમાં આ વ્યાખ્યા ઉપર થયું. એકમ કદ એટલે 1 મીટર ક્યુબ કદ થયું. 1 મીટર ક્યુબ કદમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? આપણને આપેલી છે n. જોજો, આ ખાસ યાદ રાખવાનું છે. n. તો કેટલું કદ છે આપણી પાસે? a
વીડી ડેલ્ટા ટી કદમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે જુઓ તો ઇઝ ઇક્વલ ટુ હું આવું લખી શકું એન એ આ બેનો ગુણાકાર છેદમાં 1 તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી મને જુઓ તો આ કદની સંખ્યા મળી ગઈ શું મળી ગયું સંખ્યા કેની મળી ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ ને શું મળી ગયું મને ઇલેક્ટ્રોનની સંખ્યા ચાલો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આ બધું શું કરીએ છીએ આ બધું મારે વિદ્યુત પ્રવાહ શોધવો છે આ વિદ્યુત પ્રવાહ કેટલો છે તો વિદ્યુત પ્રવાહ કેવી રીતના મળે I બરાબર Q બાય ટી Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પણ કેટલા ઇલેક્ટ્રોન છે આપણને ખબર છે એક ઇલેક્ટ્રોન હોય એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે માઇનસ E જેટલો તો આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એન એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થશે વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર એને ધારો કે હું Q કહી દઉં તો શું થાય માઇનસ ઈ એન એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી આ બેનો ડાયરેક્ટ ગુણાકાર અને માઇનસ ચાલો મારે શું શોધવું છે આપણો અલ્ટિમેટલી ગોલ શું હતો વિદ્યુત પ્રવાહ શોધવાનો હતો ચાલો મને ખબર છે કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો એના માટે થઈને આ વિદ્યુતભાર છે એ હું પ્લસ લઈ લઉં તો ચાલે જોજો વિદ્યુત ક્ષેત્રની દિશામાં મુક્ત ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો લઈ શકાય E પ્લસ લખું છું એન એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ કેમ લખેલો છે ઇલેક્ટ્રોન અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે વિરુદ્ધ હોય છે એટલા માટે એટલે શું લખ્યું છે આ માઇનસ હતો તો અમારે શું કરી દેવું પડે પ્લસ કેમ બંનેની કેવી દિશા છે વિરુદ્ધ દિશા છે ચાલો તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખી શકું વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં કેટલો સમય છે મારી પાસે ડેલ્ટા ટી તો I બરાબર ક્યુ એટલે શું મળ્યું ઈ એન એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી કેન્સલ તો I ઇઝ ઇક્વલ ટુ મને શું મળે છે ચાલો હું આને વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવી દઉં છું તમારે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે વીડીને પહેલાં ઈ એન એ કેવી રીતના યાદ રાખશો વિના કેવી રીતના યાદ રાખશો વિના સ્પેલિંગ છે ને વી એટલે ડ્રિફ્ટ વેગ વિના આવડી જશે કેવી રીતના યાદ રાખશો I વિના કેવી રીતના I વિના એટલે I બરાબર વીડી ઈ એન એ આ તમારા યાદ રાખવા માટેની શું છે શોર્ટકટ ટ્રીક છે વિના ચાલો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું થાય વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું થાય જે બરાબર I બાય એ થાય તો મારે અહીંયા I છે તો I બરાબર હું શું લખી શકું જે ઇન્ટુ એ લખી શકું તો એ કિંમત અહીંયા મૂકી દઉં ચાલો જે એ બરાબર વિના કેવું વિના I વિના કેવું I વિના કેન્સલ તો જે ઇઝ ઇક્વલ ટુ શું થશે વીડી ઈ એન એક સૂત્ર આ બની ગયું એક આપણા માટે આઈએમપી સૂત્ર આ છે MCQ માટે આ બંને સૂત્ર કેવા છે આઈએમપી છે ચાલો એક વસ્તુ ખાસ યાદ રાખજો આ કેવી છે સદિશ રાશિ છે અને આ વી પણ કેવો છે સદિશ રાશિ છે ને વેગ કેવો છે સદિશ તો આ ઈની કિંમત ઉપર આધાર રાખશે તો એના ઉપરથી આપણે MCQ માટે એક પોઈન્ટ લખી નાખી જો આ ઈ ધન હોય તો જે અને વીડીની દિશા સમાન હોય કેમ ધન વિદ્યુતભાર હોય તો એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ ગતિ કરશે ને જો વિદ્યુતભાર અહીંયા લખું વિદ્યુતભાર ધન હોય તો જે અને વીડી બેયની દિશા કેવી હશે સેમ જો એ ઋણ હોય શું હોય ઋણ હોય તો જે અને વીડીની દિશા પરસ્પર કેવી હશે પરસ્પર વિરુદ્ધ હશે
કોણ ઋણ હોય? વિદ્યુતભાર ઋણ હોય તો બંનેની દિશા કેવી હોય? કેમ ઋણ હશે તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરશે. ચાલો એનો ડ્રિફ્ટ વેગ આ દિશામાં હશે, પ્રવાહ આપણને આ દિશામાં મળે છે, હા કે ના? ચાલો જોજો, આ ડ્રિફ્ટ વેગની દિશા થશે અને આ પ્રવાહની દિશા થશે, બંને પરસ્પર કેવા થશે? વિરુદ્ધ. અને આમાં શું થશે? આઈ આ દિશામાં હશે અને વીડી પણ આ જ દિશામાં હશે. વીડી એટલે ડ્રિફ્ટ વેગ, વીડી એટલે ડ્રિફ્ટ વેગ. ક્લિયર? ક્લિયર, હા કે ના? સમજાય છે ને કે નથી સમજાતું? ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે, ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે, પાછા આ સૂત્ર ઉપર આવો. આઈ બરાબર વીડી, વી ના, યાદ રાખવાનું શું છે? વી ના. ચાલો આપણે પરંતુ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણને ખબર છે કેટલો છે? ડ્રિફ્ટ વેગ વીડી. વીડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટો છે, માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટો છે. ચાલો આને હું માનાંકમાં લઈ લઉં તો આ વીડી માનાંકમાં એટલે આ પ્લસ થઈ જશે, પ્લસ. ચાલો જોજો, આ નિશાની મેં અહીંયા નક્કી કરી નાખી છે, ક્યારે પ્લસ ક્યારે માઇનસ. આ માઇનસ શું દર્શાવશે? વિરુદ્ધ દિશા દર્શાવે છે. આ વીડી ઈની વિરુદ્ધ દિશામાં છે, આ માઇનસ શું દર્શાવે છે? આ વીડી ઈની વિરુદ્ધ દિશામાં છે એવું દર્શાવે છે, એટલા માટે અહીંયા માઇનસ છે. તો અત્યારે હું પ્લસ લઈ લઉં, અત્યારે શું કરી દઉં? હું પ્લસ લઈ લઉં. ચાલો આઈ તો જુઓ તો શું થશે? ઈ બાય એમ ઇન્ટુ ઈ ઇન્ટુ એન ઇન્ટુ ટો ઇન્ટુ એ, આવું વધશે, હા કે ના? વધશે ને આવું? ચાલો એ જ સૂત્રને આપણે આગળ ધપાવો. ચાલો એ જ સૂત્રને આગળ ધપાવો તો હું એને વ્યવસ્થિત લખું. આઈ બરાબર એન એ ઈ સ્ક્વેર ઈના છેદમાં એમ ઇન્ટુ ટો. ઈ એટલે શું છે? ઈ એટલે શું છે? ઈ એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર છે ને. તો જુઓ તો એને હું અહીંયા છેદમાં જવા દઉં. આઈ બાય એ ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર બાય એમ ઇન્ટુ ઈ ઇન્ટુ ટો. તો આઈ બાય એ એટલે શું લખી શકાય? જે. આઈ બાય એ એટલે શું લખી શકાય? જે. તો જે ઇઝ ઇક્વલ ટુ શું થશે? એન ઈ સ્ક્વેર એમ ઇન્ટુ ઈ ઇન્ટુ ટો. શું થશે? ઈ ઇન્ટુ ટો. ચાલો જે એટલે શું થાય? જુઓ તો જે એટલે શું લખી શકાય? જે એટલે શું લખી શકાય? આપણે ઓહમના નિયમ અને ઘનતા વચ્ચે સંબંધ મેળવ્યો હતો. ઘનતા વચ્ચેના સંબંધ પરથી શું લખી શકાય? એના સંબંધ પરથી જે બરાબર આવું લખી શકાય, સિગ્મા ઇન્ટુ વી. સિગ્મા જ્યાં શું છે? વાહકતા છે આપણા માટે. તો અહીંયા કિંમત મૂકો. સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર બાય એમ ઈ ઇન્ટુ ટો. ઈ કેન્સલ, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું બન્યું? જુઓ તો એન ઈ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટો. આપણા માટે કેનું સૂત્ર બન્યું? વાહકતાનું. કેનું સૂત્ર બન્યું? વાહકતાનું. ચાલો મારે અવરોધકતા જોતી હોય તો, અવરોધકતા જોતું હોય તો અવરોધકતા એટલે શું થાય? રો બરાબર 1 અપોન સિગ્મા થાય. તો એનું શું થશે? એમ છેદમાં એન ઈ સ્ક્વેર ટો જેટલું. તો આ એનું સૂત્ર બની ગયું. ખાસ આ બધા સૂત્રો યાદ રાખવાના છે. આ બધા સૂત્રો ખાસ યાદ રાખવાના છે, પૂછાય છે. ચાલો જ્યાં એમ એટલે શું છે અહીંયા લખી દો નીચે. એમ એટલે શું છે આપણા માટે? એમ એટલે અત્યારે જોજો ઇલેક્ટ્રોનની જ વાતો કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોનનું દળ. એન એટલે શું છે? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઈ એટલે શું છે? વિદ્યુતભાર. કેનો? તમારો. કેનો હશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અને ટો એટલે શું છે આપણા માટે? ટો એટલે શું છે? રિલેક્સેશન સમય. ટો એટલે શું છે આપણા માટે? રિલેક્સેશન સમય. આ વસ્તુ ક્લિયર? જેટલા સૂત્રો આપણે આ બોક્સ કરેલા છે એ બધા તમારે યાદ રાખવાના છે. એમસીક્યુ માટે એ બધા સૂત્રો કેવા છે? આઈએમપી છે. બધા સૂત્રો એ કેવા છે? આઈએમપી છે. ચાલો આવડી જશે. તો આના ઉપરથી થોડી ઘણી આપણે શું કરીએ? નોટ બનાવીએ. શું કરીએ? નોટ બનાવી નાખીએ.
નોટ્સ એટલે આઈએમપી પોઈન્ટ્સ, આઈએમપી નોટ્સ આપણા માટે, આઈએમપી નોટ્સ. ચાલો એ સૂત્ર બધાને પહેલાં તો એક લાઇનમાં લખી દઉં બધા તમને હું. આઈ બરાબર આપણે શું મળ્યું હતું જુઓ તો, વીના NEAVD, તમે જે રીતના યાદ રાખતા હોય NEAVD રાખો, વિના રાખો, કે જે રીતે રાખવું હોય તમે એ રીતે રાખી શકો આ સૂત્ર. ચાલો બીજું સૂત્ર આપણે શું મળ્યું હતું, J ઇઝ ઇક્વલ ટુ શું હતું, NEVD, J ઇઝ ઇક્વલ ટુ, ચાલો બીજું અહીંયા શું છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE² / m * τ, રો ઇઝ ઇક્વલ ટુ શું છે, એમના છેદમાં NE². તો આપણે આટલા સૂત્રો યાદ રાખવાના છે, આ થિયરીના આટલા સૂત્રો યાદ રાખવાના છે. થિયરી પૂરી થઈ ગઈ છો, પેલી એક ક્વેશ્ચન સ્વરૂપે પૂછાય તો તમારે અહીંયા સુધી લખવાનું છે. થિયરી કમ્પ્લીટ. હવે આપણે શું કરીએ છીએ, પોઈન્ટ લખીએ છીએ. કેવા પોઈન્ટ, જે આઈએમપી પોઈન્ટ છે. ચલો નંબર 2 લખાવતા જાવ તો. ચલો ડ્રિફ્ટ વેગ વિશે ચર્ચા કરવી. ડ્રિફ્ટ વેગની દિશા કઈ દિશામાં હોય, તો ડ્રિફ્ટ વેગની દિશા ઇલેક્ટ્રોનની દિશામાં જ હોય. ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતો હોય એ જ દિશામાં ડ્રિફ્ટ વેગ હોય ને. ચાલો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે શું જોયું હતું, VD બરાબર E/m * τ. અહીંયા માઇનસ નિશાની હતી એને કાઢી નાખો, અહીંયા માનાંક લખી દઉં. માનાંક એટલે શું, પ્લસ નિશાની. માઇનસ કેમ આવતું તો એના પછીનો પોઈન્ટ લખી નાખો. માઇનસ કેમ આવતું, ડ્રિફ્ટ વેગ હંમેશા વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય છે. ડ્રિફ્ટ વેગ હંમેશા કેવી દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જોયું હતું ને આપણે, ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો તો ડ્રિફ્ટ વેગ આ દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર આપણે આ દિશામાં લીધું હતું. જોયું હતું આ રીતના સુવાહક ડ્રો કરેલો હતો, યાદ છે ને. ચલો નંબર 4. ચલો જુઓ તો VDની કિંમત આવશે, VD ચલન પામે છે E. તો આ વિદ્યુત ક્ષેત્રની કિંમત જેમ જેમ વધારું એમ મને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વધતો જશે. તો વિદ્યુત ક્ષેત્ર વધે તેમ ડ્રિફ્ટ વેગ, જોજો ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનને જશે એટલે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એવું લખતો ડ્રિફ્ટ વેગ વધારે હોય. ક્લિયર આ વસ્તુ ભાઈ કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. નંબર 5 જો તો ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનું સૂત્ર VD ઇઝ ઇક્વલ ટુ E/m * τ. આ સૂત્રમાં ક્યાંય ક્ષેત્રફળ, આની લંબાઈ, ધારો કે આ સુવાહકની લંબાઈ એ છે, એનું ક્ષેત્રફળ એ જેટલું છે એવું આવે છે, નથી આવતું નથી ને. તો જુઓ જોઈએ, ડ્રિફ્ટ વેગ વાહકના પરિમાણ પર આધારિત નથી. પરંતુ આપણી બુકની બહારનો કેસ છે, VD વ્યસ્ત પ્રમાણમાં હોય ક્ષેત્રફળ. ક્યારે, જ્યારે અસમાન ક્ષેત્રફળ આપેલું હોય ને ત્યારે. અસમાન, આ કેવું છે, એક જ ધારું ક્ષેત્રફળ છે. ધારો કોઈ એક એવી વસ્તુ વિચારો, પહેલાં પાઇપ આવો હતો, ચાલો પછી પાઇપ મેં આવો કરી દીધો, વળી પાછો પાઇપ આવો થશે. સુવાહકની વાત છે કે નહીં, સુવાહકની. તો આ અસમાન ક્ષેત્રફળ માટે જ આ સૂત્ર લાગુ પડે. આપણા કેસમાં તો આ જ સૂત્ર લાગુ પડશે અને એના માટે આ વસ્તુ સાચી છે. આપણા સિલેબસમાં એ વસ્તુ સાચી છે. ચલો 5 પોઈન્ટ થયા. નંબર 6 જુઓ તો આપણે VRMS ઇઝ ઇક્વલ ટુ √3kBT/m લખ્યું હતું. તો તાપમાનમાં વધારો કરો તમે, તાપમાનમાં વધારો કરતા કેમાં વધારો થશે જુઓ તો, તાપમાનમાં વધારો કરતા VRMS વધશે.
હા કે ના? આ ટીની કિંમત વધારો તો એ VRMS વધવાનો જ છે ને. ચાલો VRMS વધશે. જુઓ તો આપણે નેક્સ્ટ રિલેક્સેશન સમય એટલે શું લખ્યો હતો? સરેરાશ મુક્ત પથ છેદમાં VRMS. તો આના ઉપરથી હું આવું લખી શકું, તાપમાનમાં વધારો કરતા VRMS વધશે. VRMS વધશે, પરંતુ રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. એટલે આવું લખી શકું હું, રિલેક્સેશન સમય અને તાપમાન એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર આ વસ્તુ? રિલેક્સેશન સમય અને તાપમાન એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ વસ્તુ ક્લિયર? જોજો આ 2 પોઈન્ટ ઉપરથી ખાસ MCQ પૂછાય છે. રિલેક્સેશન સમય તાપમાનના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તાપમાન વધે તો રિલેક્સેશન સમય ઘટશે. ચલો આને તમારે સીધી રીતે સમજવું હોય તો જુઓ તો કોઈ સુવાહક હોય એના તાપમાનમાં તમે વધારો કરો એટલે ઇલેક્ટ્રોનના અણુઓના દોલનોમાં વધારો થશે. ચાલો અણુઓના દોલનમાં વધારો થાય તો જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એની અથડામણ ઝડપી બની જાય. અથડામણ ઝડપી બની તો બે અથડામણ વચ્ચેનો સમય કેવો થશે? ઝડપી. એટલે ઘટશે ને. પહેલાં કરતાં શું થશે? એ ઘટતો જશે. એટલા માટે એ ઘટાડો થાય છે. ક્લિયર? જેમ તાપમાન વધારો એમ દોલનો વધશે એમ 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો શું થતો જશે? ઘટતો જશે. ક્લિયર આ વસ્તુ? નંબર 8 જુઓ તો તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે. હા કે ના? અવરોધકતાનું સૂત્ર શું બનાવ્યું આપણે? જો ρ = mNe². જુઓ તો તાપમાન તમે વધારો છો. અહીંયા લખું નીચે, તાપમાન આપણે વધાર્યું. ટોપિક આપણા માટે મોબિલિટી એટલે શું? આપણા બધા પાસે અત્યારે મોબાઈલ હાજર છે. મોબાઈલનું કામ શું? પહેલાંના જમાનામાં કેવો ટેલિફોન આવતા, ઘરે જ રાખવા પડતા, દોરડા સાથે બાંધેલા હતા ને, કે ઘરે જ હોય તો જ ફોન આવે. અને અત્યારે જમાનામાં મોબાઈલ કેવું, ગમે ત્યાં તમે જાઓ તો મોબાઈલ સાથે ને સાથે હોય. તો મોબાઈલ અમારો તો ફેવરિટ વિષય સર. મોબાઈલમાં તો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધું આવે, એમાં સ્ટેટસ મૂકવાનું હોય, બધું આવે છે. એમાં આવે છે ને. તો મોબાઈલ એટલે શું? એનું નામ કેમ મોબાઈલ રાખેલું છે? ચાલો તમે મોબાઈલ યુઝ કરો છો ને, તો એનો યુઝ કરો છો તો એનું નામ કેમ મોબાઈલ રાખેલું છે? મોબાઈલ મીન્સ હરીફરી શકે એવું. કેવું થશે? હરીફરી શકે એવું. એને આપણે શું કહેવાય? મોબાઈલ કહીએ છીએ. શું કહીએ છીએ? મોબાઈલ. તો જુઓ તો કોઈ પણ પદાર્થ હોય, સુવાહક હોય, તો એની અંદર ઇલેક્ટ્રોન હરીફરી શકે એવા હોય. એને હું શું કહું? મોબાઈલ કહું? મોબાઈલ વિદ્યુતભાર કે ન કહેવાય? શું કહું? મોબાઈલ વિદ્યુતભાર કહેવાય ને. તો કોઈ પણ પદાર્થમાં મોબાઈલ વિદ્યુતભાર હોય ને, એના કારણે જ એ વાહકતાનો ગુણધર્મ ધરાવે. ધારો કે અવાહક પદાર્થ હોય ને, તો અવાહક પદાર્થમાં એ મુક્ત વિદ્યુતભારો કેટલા હશે? સાવ નહિવત હશે. એટલે એ વાહકતા દર્શાવતા નથી. ક્લિયર? મોબાઈલ એટલે ક્લિયર? શું છે મોબાઈલ? એટલે હલનચલન કરી શકે એવું સાધન છે ને. ચાલો તો લખતા જઈએ. કોઈ પણ પદાર્થમાં મોબાઈલ આવે એટલે તો બધાના કાન ચમકી જાય ને. મોબાઈલ આપણી ફેવરિટ વસ્તુ. મોબાઈલ વિદ્યુતભાર વાહકના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ચાલો સૌથી પહેલાં ધાતુ હોય. ધાતુમાં કોણ હશે વિદ્યુતભાર વાહક તરીકે? મોબાઈલ વિદ્યુતભાર કોણ હોય? તો ધાતુમાં મોબાઈલ વિદ્યુતભાર તરીકે કોણ હશે? મોબાઈલ વિદ્યુતભાર તરીકે તમારે આખું શબ્દ લખવાનું હો. ધાતુમાં મોબાઈલ વિદ્યુતભાર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન હોય. કોણ હશે? ઇલેક્ટ્રોન હોય. ચાલો વિદ્યુત દ્રાવણ આવે છે. વિદ્યુત દ્રાવણ એટલે જે બેટરીની અંદર ભરેલું હોય એને શું કહો છો? વિદ્યુત દ્રાવણ કહો છો ને.
તો વિદ્યુત દ્રાવણમાં કોણ મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે હશે? ધન અને ઋણ આયનો. H2SO4 બેટરીની અંદર જુઓ છો ને, H2SO4 એ આપણે આ ચેપ્ટરમાં પાછળના ભાગમાં આવશે ત્યારે આપણે જોશું. વિદ્યુત કોષ આ ચેપ્ટરની અંદર જ છે અને તમે કેમેસ્ટ્રીમાં ઓલરેડી ભણી ગયા છો ને. ચાલો નેક્સ્ટ, અર્ધવાહકની અંદર કોણ હશે? તો ઇલેક્ટ્રોન અને હોલ. કોણ હશે? ઇલેક્ટ્રોન અને હોલ. આપણે અર્ધવાહકોની ચર્ચા ક્યાં કરવાના છીએ? ચેપ્ટર નંબર 14માં. ક્યાં કરવાના છીએ? ચેપ્ટર નંબર 14માં. તમને મજા આવશે, કેમ? વાંચવાનું જ છે. અંદર શું હશે? ધારો કે આ એક અર્ધવાહક છે, અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયા જગ્યા ખાલી છે. ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો અહીંયા જગ્યા ખાલી થશે. તો જુઓ તો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે તો અહીંયા જગ્યા ખાલી થશે. તો ઇલેક્ટ્રોનની ગતિ આ દિશામાં અને જે હોલ છે એ હોલની એની વિરુદ્ધ દિશામાં થશે. એટલે એના તરીકે ઇલેક્ટ્રોન અને હોલ એ કોણ થશે? એનામાં મોબાઈલ વિદ્યુતભાર તરીકે વપરાશે. ચાલો નેક્સ્ટ, આયનીકરણ પામેલ વાયુ. આયોનાઇઝ્ડ ગેસ કહીએ છીએ ને આપણે આને. શું કહીએ છીએ? આયોનાઇઝ્ડ ગેસ. શું કહીએ છીએ? આયોનાઇઝ્ડ ગેસ. ચાલો એની અંદર કોણ હશે? ઇલેક્ટ્રોન અને આયનો હશે. કોણ હશે? ઇલેક્ટ્રોન અને આયનો મોબાઈલ વિદ્યુતભાર તરીકે. શું હશે? મોબાઈલ વિદ્યુતભાર તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન અને આયનો હશે. ચાલો પ્રશ્ન આવે પાછો આપણા માટે, મોબિલિટી શું છે? મોબિલિટી શું છે? તમને કોઈ કહે મોબિલિટી શું છે? મોબિલિટી શું છે? મોબિલિટી શું છે? મોબિલિટી શું છે? કોઈ પૂછે તો શું કરશો? ધારો કે જુઓ તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રની કિંમત હું E કહી દઉં અને આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આ દિશામાં VD કહી દઉં. શું કહી દઉં? VD. મોબિલિટી એટલે હલનચલન કરી શકે એનો આંક. તો જુઓ તો વિદ્યુત ક્ષેત્ર વધારો તો VD વધે, વિદ્યુત ક્ષેત્ર વધારો તો VD વધે ને. તો જુઓ તો એ બેનો ગુણોત્તર શું કહું? એ બંનેનો ગુણોત્તરને આપણે શું કહેશું? મોબિલિટી કહેશું. શું કહેવાય? VD અને E. જુઓ તો જેમ વિદ્યુત ક્ષેત્ર વધારો એમ VDની કિંમત વધે છે ને. E ઘટાડશો તો VD ઘટશે, એટલે હલનચલન કરતાં ઓછા થઈ જશે. તો એ બેના જે ગુણોત્તર હોય એને શું કહેવાય? મોબિલિટી. તો એક લખી શકાય, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકના ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી કહે છે. ચાલો મોબિલિટીનો સિમ્બોલ આપણે શું છે? મ્યુ. શું કહેશું એને? મ્યુ. જો મ્યુ એટલે શું થશે? VDના છેદમાં E. શું થશે? VDના છેદમાં E. ચાલો એનો એકમ શું થશે? VDનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. Vનો એકમ શું છે? વોલ્ટ પર મીટર. તો એકમ શું થઈ ગયો આપણા માટે? મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આવી રીતના લખી શકું, એકમ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ વોલ્ટ ઇન્વર્સ. ક્લિયર? ચલો પારિમાણિક સૂત્ર હોમવર્કમાં તમારે બનાવવાનું છે. આવડી જશે પારિમાણિક સૂત્ર બનાવતા હોમવર્કમાં. બનાવી લેશો ને? પાક્કું જાતે બનાવી લેશો? રેડી? આવડી જશે? પારિમાણિક સૂત્ર બની જશે કે નહીં બને? ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ. જુઓ તો મોબિલિટી અને રિલેક્સેશન સમયને શું સંબંધ છે? મોબિલિટી અને રિલેક્સેશનને શું સંબંધ છે? રિલેક્સેશન વચ્ચેનો સંબંધ, એની વચ્ચેનો સંબંધ શું છે? ચાલો જુઓ તો VD એટલે આવું લખી શકું હું આના ઉપરથી. VD ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી કરતા બનાવો, મ્યુ ઇન્ટુ E લખાય. મ્યુ ઇન્ટુ E લખાય. હા કે ના? હા કે ના? અને VD એટલે શું લખી શકું? VD એટલે શું લખી શકું? VD એટલે હું શું લખી શકું? જુઓ તો E/m ઇન્ટુ ટો, તો મ્યુ ઇન્ટુ E. તો આ E કેન્સલ, E
કેન્સલ. તો શું વધ્યું જુઓ તો મ્યુ એટલે શું વધે છે, મ્યુ એટલે શું વધે છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો. ચાલો આના ઉપરથી એકમ લખવું હોય તો લખી શકાય, લખી જ શકાય ને, કેમ? ચાલો ઈ એટલે શું છે, વિદ્યુત ભાર. તો જુઓ તો આઈ બરાબર ક્યુ બાય ટી થાય. ક્યુ એટલે કુલમ પર સેકન્ડ અને એ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો ક્યુનો મારે એકમ જોતો હોય તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કેનો, વિદ્યુત ભારનો, છેદમાં એમ. એમ એટલે દળનો એકમ શું છે, કેજી. આનો શું થશે, સેકન્ડ. તો આના ઉપરથી બીજો એકમ પણ બને. જોજો એકમ 2 છે, આઈ એકમ સાચો છે, આઈ એકમ સાચો થશે આપણા માટે. તો શું થશે, એ સેકન્ડ સ્ક્વેર કેજી માઇનસ 1. ચાલો પારિમાણિક સૂત્ર હવે આના ઉપરથી બનાવવું હોય તો, પારિમાણિક સૂત્ર આના ઉપરથી બનાવવું હોય તો બની જશે. પારિમાણિક સૂત્ર શું બનશે જુઓ તો, m -1 l આવશે, l આવશે, a t2, l તો કાંઈ છે નહીં લંબાઈ, તો t સેકન્ડ એટલે t2 અને a 1. તો આપણા માટે શું થઈ જશે, પારિમાણિક સૂત્ર બની ગયું. આના ઉપરથી તમે મેળવશો તોય તમને આ જ વસ્તુ મળશે, m -1 t2 a 1. ક્લિયર? આવડી જશે ને. ચાલો પારિમાણિક સૂત્ર એકવાર બનાવીને ક્રોસ વેરીફાઈ કરી લેજો, કાંઈ ભૂલ હોય તો સુધારજો, લગભગ તો હશે નહીં. ચલો ત્યારબાદ નેક્સ્ટ વિદ્યુત પ્રવાહ ઘનતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતા માટે આપણને તો ખબર જ છે કે I બરાબર શું થશે, I બરાબર વી ના લખીએ છીએ ને, શું લખીએ છીએ, વી ના. ચલો જે ઇઝ ઇક્વલ ટુ શું થશે, જે ઇઝ ઇક્વલ ટુ એ અહીંયા આવશે I બાય એ. તો વી ખાલી ના એ નીકળી જશે, આવું બને. ચલો વીડી એટલે શું લખી શકાય જુઓ તો, વીડી એટલે શું લખી શકાય, મ્યુ ઇન્ટુ ઈ લખી શકાય. આના ઉપરથી વીડી એટલે શું લખી શકાય, મ્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ એન. ખ્યાલ આવ્યો? વીડી આપણે શું કર્યું છે, વીડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ અહીંયા પુટ કરેલો છે. વીડી ઇઝ ઇક્વલ ટુ શું કર્યો, મ્યુ ઈ પુટ કરી દીધો છે. ચાલો જે એટલે આપણને ખબર છે શું થાય, સિગ્મા ઇન્ટુ ઈ. તો અહીંયા સિગ્મા ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ એન ઈ કેન્સલ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ જોજો એન ઈ મ્યુ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન ઈ મ્યુ. જોજો આપણે આ સૂત્રનો ઉપયોગ ક્યાં કરશું, ચેપ્ટર નંબર 14માં ઉપયોગ કરવાના છીએ. ત્યારે તમારે યાદ રાખવાનું છે, ત્યારે શું કરવાનું છે, યાદ રાખવાનું છે. ક્લિયર? આવડી જશે ને. ચલો આના ઉપરથી મ્યુ શોધવો હોય તો જુઓ તો મ્યુ કેવી રીતના લખી શકાય, સિગ્માના છેદમાં એન ઈ, એ જ વસ્તુ છે. ક્લિયર? અને રો શોધવો હોય તો શું થશે, 1 સિગ્મા. તો 1 એન ઈ મ્યુ, 1 સિગ્મા એટલે શું થશે, 1 એન ઈ મ્યુ. ક્લિયર આ વસ્તુ? હા કે ના? ક્લિયર? ચાલો આપણે આ તો કેના માટે થયું, જો તો ઇલેક્ટ્રોન માટે, સુવાહકની વાત કરી, ધાતુની. હવે અર્ધવાહક હોય તો કે શું હોય, અર્ધવાહક હોય તો કેના માટે છે, નીટ માટેના. છેલ્લા ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 14માં આ વસ્તુ પાછી જોવાના છીએ. તો અત્યારે તમને હું નોટ કરાવડાવી દઉં છું. ચાલો ઇલેક્ટ્રોન માટે સિગ્મા ઈ, એની મોબિલિટી શું લખી શકાય જુઓ તો, મ્યુ ઈ. ઇલેક્ટ્રોન માટે એન, ઇલેક્ટ્રોનની સંખ્યા, નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અર્ધવાહકમાં બીજું શું હોય, હોલ હશે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ એન એચ અને હોલની સંખ્યા. જુઓ તો હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બે કેવી હશે, સરખી હશે. કેમ? જેટલો ઇલેક્ટ્રોન મૂવ કરશે એટલા જ હોલ ખાલી પડશે ને. એ આપણે જ્યારે જોશું ત્યારે ડિટેલમાં. તો કુલ એની મોબિલિટી કેટલી થશે, મોબિલિટી કુલ, તો સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ જેટલી થશે. તો આ વાર્તા થઈ ગઈ કેના માટેની, મોબિલિટી માટેની. આપણે શું કરી, ચર્ચા કરેલી છે. કેના માટે ચર્ચા કરી આપણે, મોબિલિટી માટે. ક્લિયર?
આવડી જશે ને? ચાલો નેક્સ્ટ MCQ આપણને આપેલો છે. ચાલો આ બંનેમાંથી આમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જે આ મોટો છે એનો વ્યાસ આપણને આપેલો છે 0.2 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. 0.2 સેન્ટીમીટર વ્યવસ્થિત ગોળ જ ડ્રો કરેલા છે એવું માનજો. 0.2 સેન્ટીમીટર છે. શું છે? 0.2 સેન્ટીમીટર છે. ચાલો એને 0.2 સેન્ટીમીટર વાળા છે એને સામે સરખા 3 ભાગમાં કે જેનો વ્યાસ કેટલો છે? 0.1 સેન્ટીમીટર વાળો છે. 0.1 સેન્ટીમીટર વાળો છે. બીજું આપણને આપેલું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. આખી રકમ નથી લખાવડાવતો, જેટલું મેઇન છે એ તમને આપી દઉં છું. મીટર માઇનસ ક્યુબ. ચલો બધા તારોનું દ્રવ્ય સમાન છે. દ્રવ્ય જે રેડ પેનથી લખ્યું છે એ તમને હું આપી દઉં છું. ચલો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપેલો છે, ન આપેલો હોય તો એ તમને આવડવો જોઈએ ને. વિદ્યુત ભાર 1.66 × 10⁻⁹ કુલમ -19 કુલમ છે. તો આપણે શોધવાનો છે જાડા અને પાતળા તારમાં ડ્રિફ્ટ વેગ. શું શોધવાનો છે? ડ્રિફ્ટ વેગ શોધો. ક્લિયર? ક્વેશ્ચન સમજાણો શું છે? આ બે સરખા જાડા હતા એને સરખા 3 ભાગમાં વિભાજિત કર્યા છે. સરખા 3 ભાગમાં શું કરી દીધા છે? વિભાજિત કરી દીધા છે. તો આપણે જાડા અને પાતળા તારનો શું શોધવાનો છે? ડ્રિફ્ટ વેગ શોધવાનો છે. ચાલો નંબર 1 થી શરૂઆત કરીએ. જાડા તાર માટે ચાલો જુઓ તો જાડા તાર માટે શું થશે? I બરાબર આપણને વિદ્યુત પ્રવાહ આપ્યો છે તો આ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, VDANA. ક્લિયર? ચાલો I ની કિંમત છે જાડા બે તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I = 3 એમ્પિયર. E આપેલો છે, N આપેલો છે. એ શોધવો હોય તો આ જાડા તારનું ક્ષેત્રફળ શું લખી શકાય? જુઓ તો π/4 d² આપણને શું આપ્યો છે? વ્યાસ આપ્યો છે ને. ચાલો તો π/4 d એટલે 0.2 સેન્ટીમીટરનો સ્ક્વેર. એને કેમાં ફેરવી દેશો? મીટરમાં 10⁻². એનો સ્ક્વેર. એ એટલે ચાલો અહીંયા મૂકતા જાઓ આ સૂત્રમાં બધી કિંમત મૂકી દો. I એટલે કેટલો આપેલો છે? 3 એમ્પિયર. VD શોધવાનો છે. E એટલે 1.6 × 10⁻⁹. N એટલે આપણને આપેલો છે 7 × 10⁻28 અને એ આપણને મળ્યો છે π/4 × 0.2 × 10⁻² એનો સ્ક્વેર. ચાલો આના ઉપરથી તમે VD શોધી લેશો એટલે VD આપણને મળશે 8.22 × 10⁻5 મીટર પર સેકન્ડ. ચાલો નંબર 2. બંનેમાં ડ્રિફ્ટ વેગ કેટલો હશે? સમાન હશે. બંનેનું ક્ષેત્રફળ સમાન છે. બંને સમાન દ્રવ્યનો બનેલા છે એટલે ડ્રિફ્ટ વેગ કેવો હશે? સમાન. ચાલો પાતળા તાર માટે. કેના માટે? પાતળા તાર માટે. ચાલો જુઓ તો પાતળા તારમાંથી પસાર થતો મારે પ્રવાહ શોધવો જોશે. તો અહીંયાથી 3 એમ્પિયર આવે છે, અહીંયાથી 3 એમ્પિયર આવે છે. તો અહીંયા ભેગો થશે કેટલા એમ્પિયર હશે? 6 એમ્પિયર. કેટલા એમ્પિયર હશે? 6 એમ્પિયર. ચાલો જુઓ તો અહીંયાથી એને 3 રસ્તા છે. ત્રણેય રસ્તા કેવા? સરખા. તો એ ત્રણેય રસ્તામાં કેવો થશે? સરખો વહી જશે. ત્રણેય રસ્તામાં શું થશે? સરખો. કેટલો? 2 એમ્પિયર. ચાલો તો આ કેસ માટે I એટલે આપણે શું લેવાના? 2 એમ્પિયર. એ એટલે શું લેશું આપણે? π/4 d². d આપણને કેટલો આપ્યો છે? π/4 d એટલે 0.1 સેન્ટીમીટર. એને ક્રોસ 10⁻². એનો સ્ક્વેર. π/4 d² આપણા માટે થઈ જશે. શું બની જશે? π/4 d². ચાલો જુઓ તો શું થશે? પાછું આ સૂત્ર લગાવો. કયું સૂત્ર? I = VDENA. ID = VDENA. ચાલો મૂકતા જાઓ કિંમત. 2 એમ્પિયર. VD શોધવાનો છે. E આપણને આપેલો છે 1.66 × 10⁻⁹. N આપેલો છે 7 × 10⁻28. એ આપણને મળી ગયો π/4 × 0.1 10⁻². એનો સ્ક્વેર.
તો વીડી ઇઝ ઇક્વલ ટુ આનું સોલ્યુશન કરશો એટલે વીડી તમને મળી જશે ને. વીડી ઇઝ ઇક્વલ ટુ તમારે શોધી લેવાનો, મળી જશે. વીડી કેટલો મળશે? વીડી કેટલો શોધશો? 21.92 ક્રોસ 10⁻⁵ મીટર પર સેકન્ડ. તો આપણા માટે શું થઈ જશે? આન્સર. ચલો, આ રીતના જેટલા પણ MCQ તમારી પાસે રેફરન્સ હોય એમાં તમારે શું કરી લેવાના છે? સોલ્વ કરી લેવાના છે. તો આજે આપણે આ લેક્ચરમાં શું જોયું? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, એનો વેરિયસ રિલેશન જોયા છે, અને ત્યારબાદ આપણે શું જોયું? મોબિલિટી. ચાલો, આજનો લેક્ચર જી અને નીટ માટે IMP છે, એઝ વેલ એઝ તમારે થિયરિટિકલ ગુજરાત બોર્ડની એક્ઝામ માટે પણ IMP છે, અને જેટલા બધા પારિમાણિક સૂત્ર આમાં કરાવડાવેલા છે બધું પણ IMP છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.